परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ચલો હજી ભાઈ કામે લાગી જઈએ. કોમલી આવી ગઈ છે અમારી આર્ટિસ્ટ. હમણાં એની કલા જોઈશું આપણે. અને આ જો પેલી છે લાઈટ, જો તો સનલાઇટ, સોલર લાઈટ છે. રાજેશને કઈ હા હા તો ત્યાં લગાવી હિચકે બરાબર છે ને? તો રાજેશ એ તો ભાઈ ચોકલેટ ખાવા માંડાઈ પડ્યા છે હો. એક સ્ટીક લઈ લો બસ. હા બસ. અને આ છે ને લાઈટ આ કાઢી દેજો. આપણે ખબર એકમાં આપણે 4-5 ખાઈએ જે બધાને આપે. એમ તો હારા જીવનો છોકરો છે જો, પણ આજ નહીં ખવાય. અમારે 11 છે. અમારે 11 છે, આજ નહીં ખવાય. એને અંદર લઈ લેજો રાજેશ, ઓગળી જશે ગરમીની. હા હા ચલો હાલ આપણે જઈએ. તું બધું તારું જે કરાવવાનું છે એ કરાવી દે. શું કવર ને બધું બહાર મૂક્યું છે. પેલું આજનું આવી ગયું, આ બધું આવી ગયું. તને ડિલિવરી તને આપી દઉં. ચલો હું તને જો અહીંયા છે ને એ બધું આ રૂમમાં ભગવાન રૂમમાં છે. તો ત્યાં ઓલા ટેબ ઓલા પર પેલું ખાચામાં જોઈએ એ તરફ 2-3 વસ્તુ આ જોઈએ. કોથળી છે એ કોથળીની ઉપર જો વ્હાઈટ છે એ 3 એનું છે. આ બસ એ આ તે ઓર્ડર કરેલો હોય છે એ છે ને. મેં એમને લિંક મોકલી હતી. મેં જો આ ઓર્ડર કરી દીધો એ ત્યાં છે. આ ઘરે તો નથી આવી? ના ના આજે આજની નાઈટ આપણે આ ઘરમાં જ છીએ. ઓકે કેમ કે મને ખાલી સન્ડે જ મળે આખા વીકના કપડાં ધોવા માટે. ને મેં કાલે રેની બતાવે પાછું. ઓકે એટલે હવે તારું બધું કેમ કે લોકો મંડે ટુ સેટરડે કામ કરે ને. હા એટલે તારે છે ને હંમેશા આ ટાઈમ તારો પેલો જ હોય છે. કાં ઘર ફેરવવાનું હોય અથવા તો રિનોવેશન હોય એટલે તારું કામ ચાલુ ને ચાલુ જ હોય. આપણે ત્યાં જ કરશું ને? આપણે કઈ જગ્યાએ સ્ટેન્ડ રાખશું આમાં? એ માઇન્ડમાં જ પોતાનું છે. અહીંયા રાખવાનું કહો છો તમે? એટલે એક જગ્યા અહીંયા કરીએ ને અહીંયા પેલી આપણે પેલોટ ને એવું મૂકીએ. બેકગ્રાઉન્ડ કે છે તો એ કે આમ રાખો તો બેકગ્રાઉન્ડ આવે. એમ આમ પેલેટો આવશે. હા એટલે બેકગ્રાઉન્ડ એનું કરીએ. સામે અમારું સિટિંગ આવશે. એટલે આ બીન ને એવું સાઈડ પર મૂકી દઈશું આપણે. ચલો અમારે હમણાં ન્યૂ લુક થશે આ ગાર્ડનનું. આજે એવું જ કીધું છે પંક્તિને કોમલ આંટીનું ફંક્શન છે. એમાં કોમલ આંટી માટે સરપ્રાઈઝ છે એના માટે. પણ એને એવું કીધું તો નકર તો ડ્રેસઅપ કરીને આવે નકર આવે નહીં પછી એ. એટલે આશાબેન માટે તો મોટો પ્લાન કર્યો હતો કે ભાઈ આપણે આમ જવાનું છે, ડીજેમાં જવાનું છે ને બધું બહુ મોટા પાયે કર્યું હતું એનું. તો એ મને લાગે કોઈ બિલાડી એ છે ને ઉંદર ખાધેલો લાગે છે ત્યાં. કદાચ કોઈને વાગ્યું હોય, કોઈ રહેતું હોય ગેસ્ટ એમાંથી કોઈક ને કંઈ થયું હોય. હાલો હમણાં હું છે ને 15-20 મિનિટમાં આવીએ કોમલ અમે. ઓકે હા અહીંયા કરશો ને તો સ્ટેન્ડ આપણું. આજે પણ ચેર ને એવું જોઈ બેસવા માટે કે આપણે ગાદલા બેઠક કરવાની છે આપણે. ઓકે ડાયરો કરવાનો છે. તો આશાબેન ભાઈ મંગાવ્યા છે ને તો ગાદલા? તો મેં તો મંગાવ્યા છે પણ નહીં એ તો છે. મેં મંગાવ્યા છે થોડાક મારી પાસે છે પણ હું કહું કે આપણે વધારે તો એટલે તો લાવશે 4 થી 5 લાવશે. સીટ પેલી આવે ને એ. હા હા એની પાસે સારા વાળા છે થોડા બેઠક ઉપર રાખવા માટે. એના કલરફુલ છે થોડાક. ઓકે અમને એમ છે આ ખોળ છે કે હું છે કે ખબર નથી પડતી. ઊંચી કરીને આ બાજુ લ્યો. સરસ. ઓ સ્મિતુ હાયાન આ લોકો ટ્વિન્સ છે. ઓકે અને હીવા. ઓકે હા હા લા ફેસ બે સરખા જ છે, બે જોડવા છે મમ્મી.
છોડવા હા બેલડાના છે આ એમ કે છે 3 મિનિટ્સ મોટી છે એના કરતા. હા હા આમ તમે કાલે વાત કરતા હતા એ લોકો આ? હા એટલે ઈમેલ આવ્યો ને તો પછી મેં કોન્ટેક્ટ નંબર આપ્યો તો Yeah. હું ત્યાં જાઉં છું ને. પણ એને ઘરનું એડ્રેસ તમારા પરથી મળી ગયું મેં તમને જોયા મને થયું વિષ્ણુ છો વૈષ્ણવ હા એટલે ઠાકોરજી આપણે મેળાપ કરાવી દીધો અમે ઠાકોર અમે વૈષ્ણવ અમે ઠાકોરજી વાળા છીએ અમે પણ કંઠી આ લોકો સ્વામિનારાયણ વાળા એમને કંઠી પહેરી જ છે હા હા એટલે હું થોડી હેઝિટેટ થતી હતી કે હું તમને એકદમ કોન્ટેક્ટ કરું તમે મને ઓળખતા ના હો આવું રીતે What's both of them? The paper next to. what What's their name? કહાન કહાન. his name વિવાન Vivan. You know they are all random. Vivan and Hoyan. It's rhyming. Yeah, good. Yeah. હમ. And we got a gift. Yeah. Then he will Kahan. see when we go. When we left, he will see. કહાન તારે માટે ગિફ્ટ લેવી જોઈ લેવા દીકરો એવું દાળ ભાત કીધું તને વધારે ખાય છે તું ખાજે દાળ ભાત એને સમજતી હોય એ કદાચ સમજે છે લોકો ગુજરાતી બોલી નથી શકતા. તારા માટે જો એ ગિફ્ટ લાવ્યા છે સમજે છે બધું એ લોકો. હા, હા. જો એને ખોલી એમ જો તારી ગિફ્ટ એમ Udvati? ગુજરાતી હા એને બહુ સરસ આવડે ગુજરાતી એટલે તો કહું છું તમને તેને કે ગુજરાતી બોલો થોડું. એ તો બોલે જ છે પહેલેથી જ. પણ મેં તમને કીધું ને અમારી સિચ્યુએશન કે અમારું કોઈ ફેમિલી અહીંયા છે નહીં. હમ. આ લોકોના ગુજરાતી એવા ફ્રેન્ડ્સ જલ્દી અમે રહીએ છીએ ત્યાં અમારા લેનમાં જ કોઈ ગુજરાતી નથી. ઓકે બરાબર તમે ઘરમાં બોલો એટલું જ શીખે હા સમજે છે પણ બોલતા નથી એટલે મેં કીધું કઈ નહીં, હવે એમને એને થોડા મોટા થશે ને થોડુંક સમજી શકો છો એ જ બહુ છે આપણા માટે. સ્મિતુ કેવો બેસી ગયો જો એના અને કે છે એને ફ્રેન્ડ બનવાનો કે છે સ્મિતુ તું ફ્રેન્ડ છે તારી હે કારણ કે એની અંદર ડેર મિલ્ક પણ છે એને ખાવા માટે. હમ હમ. થેન્ક યુ. I'm 11, 12. 2 years older than you. હમ હમ. I thought you were the 1 year old, but then you're 2 years. અમારા કાહન આવ્યો ને ઇન્ડિયા એટલે મેં કીધું કાહન જાતો વ્હાઈટ કેલી આવી તો એમનું કે બા શું માગે છે મેં કાહન વ્હાઈટ કેલા આવી બેટા એ કે બા શું માગે છે રાખે બોલ એ કે બા બોલ આવી ગયો મેં કીધું હું અમે બોલ કઈ તો છોકરા દુકાને જાય હાલો બોલ બાઈ બગાય Last મારી મમ્મી અહીંયા એક વખત આવી હતી ને તો હીવા કેવું છે કે જલ્દી આમ બેસે નહીં એક જગ્યાએ આમ બહુ જ આમ એક્ટિવ છે hyper આઈપર active થાય. તો મારી મમ્મી કહે છે કે હું બેડરૂમમાં હતી તો મારી મમ્મી કહે છે કે હીવા બહુ અઘરી છે તો આ મને રૂમમાં આવીને કહે છે કે વાય યોર મોમ ઇઝ ટેલિંગ મી અગલી કહે છે કે કેમ મને અગલી કહે છે અગલી સજી મેં કહ્યું પહેલા તો મારી મમ્મીને અગલી વર્ડ આવડતો જ નહીં હોય હું શ્યોર છું અને મેં કીધું તને અગલી નથી કહેતી તને અઘરી ડિફિકલ્ટ જો બટ હોપફુલી અમે અહીંયા આવીએ તો પછી વી વિલ કીપ ઇન ટચ ના ના ડેફિનેટલી અમે અમને મળ્યા હવે અમે ક્યાં છીએ એ બી તમને ખબર છે ના એટલે હું સાચે કહું કાલે મેં બહુ જ વિચાર્યું કે હું તમને કહું હું થોડી હેઝિટન્ટ થતી હતી કારણ કે અમુક વખત એવું થાય કે તમે અમને ઓળખતા નથી એકદમ તમે તમારું કોન્ટેક્ટ ડિટેલ શેર કરો કે ના કરો પછી મને થયું કે બહુ તો ના કહેશે પણ એ બધું કોન્ટેક્ટ તો કરી હા એ વાત બરાબર છે ઇન્ડિયાના તો કહેવાય જ ને બસ હા ઇન્ડિયાના તો કહેવાય ને હા અમે વૈષ્ણવ છે શા અમે વૈષ્ણવ સહી પણ આ લોકો અહીંયા આવ્યા ને પછી સ્વામિનારાયણ થઈ ગયા કઈ નહીં એ ભગવાન ના છે ને. હા હા ઠાકોરજી છે હા ભગવાન એ બધા સાઈડ એક જ જ રહે છે છે કટિંગ એ ત્યાં જ રહી છે કટિંગ ક્લોઝમાં એટલે મેં એ જ કીધું કે આપણે અહીંયા કોઈ આપણું છે નહીં તો આપણે આવી કોઈ જગ્યાએ મૂવ થઈએ ને કે જ્યાં આ તો આપણા તમને થોડું ગુજરાતીને ગ્રુપ ને બધા મળે હા વધારે તો આપણને મજા આવે. અમે અહીંયા મંદિર બી જઈએ સેટરડે ના ને એમાંથી જ આ બધું ગ્રુપ બન્યું અને છોકરાઓને મેન કેવું છે મને મારા કરતા વધારે છે ને છોકરાઓ માટે બહુ જ ફીલ થાય છે કે અંદર તમને એવું ગિલ્ટ ફીલ થયા કરે એમ તો મેં કીધું ને કે મારા સિસ્ટર ઇન લો અમેરિકા છે વર્ષોથી તો ત્યાં અમારી ફાઇલને એવું મૂકેલું છે પેલું અમેરિકામાં તો એ સિસ્ટમ છે ને અને અમે અહીંયા મેં કીધું પણ આટલા 20+ યર્સથી રહીએ છીએ પણ હવે વધારે એકલા એકલા ફીલ થાય છે અમને અમારે તો એ સરસ છે છોકરાઓને આખી ક્રિકેટ ટીમ બની જાય છે અહીંયા ફિલ્ડ છે ને ત્યાં જ હોય સારું વેધર હોય ને ત્યારે લોકો Oyan also likes cricket. ઓ તો તને મજા આવશે અહીંયા He really likes cricket. હમ તને What do you like? She likes women. કઈ નહીં.
Okay, no. સારું ચલો થેન્ક યુ. હા થેન્ક યુ. હા જય શ્રી કૃષ્ણ. હા સારું ચલો, bye. હા બાય. Come, let's go. Bye, everyone. બાય. Bye. Bye. તમે લંડન આવો તો આવજો અમારા ઘરે. તો હું તમને Definitely. WhatsApp માં મારું એડ્રેસ મોકલું છું. ઓકે તમે મોકલ્યું છે બધું. આઈ થિંક હા મેં મોકલ્યું છે. કોઈ વખત આવો તો આવજો તમે. ચોક્કસ ચોક્કસ. હા Let's go. સારું ચલો. Bye, હા thank you. બાય. સુખડી ખાવાની નથી પણ કાલ બધાને પારણા હાટું પડી છે સુખડી. કાલે કોઈ હું થોડું થોડું લઈશ બધાને પારણા કરાવીને લાડુની માટે ખીર બનાવીએ છીએ. શેની મોરિયાની ખીર છે. બહુ મસ્ત આવડે છે તમને એવું સાંભળું છે. આજ તું ખાઈશ. આજે કાલે નહીં. ખાઈશ તું. આજ તું ગરબા ગરબા તને બહુ મજા આવે ખાવાની. તો મહુડીની સુખડી ખાધી? હા બસ એવી જ મજા આવે. અમે સ્કૂલમાં હતા ને ત્યાં ટૂરમાં. હું ત્યારે જ ગઈ હતી. હું કોલેજમાં ગઈ હતી ત્યારે માણસથી નજીક થઈ ત્યારે. હા પહેલા તો એવી રીતે જ લઈ જતા ને ત્યાં ત્યાં. સાચી વાત છે. હમણાં સુખડી બને ને પછી બતાવીએ. મને બધા છે ને પૂછે રેસીપી આપો પણ મને કોઈ એવું ના હોય કે 250 ગ્રામ ઘી ને 250 ગ્રામ લોટ કે એવું કંઈ મારી રીતના બધું કરતી હોય. રફલી. મોરો નાનો ને આમાં આ ટોપું છે. જ્યુસ નાનું ન પાય એ નોટા લાવું. પાણી દે તો ખાઈ. પાણી દીધે હા. આ છોકરા કેટલા હોશિયાર થઈ ગયા. સુખડી રેડી થઈ ગઈ છે. આ વખતે જે મારો ટેસ્ટ સુખડીનો હોય ને એ નહીં હોય બીકોઝ ઓફ કે ગોળ છે ને ડિફરન્ટ છે. દેશી ગોળ નથી. આ વખતની બકેટ છે ને અલગ છે પણ કોઈ આ ગોળ ના લેતા. મને કે બહુ જ સારો છે તો નાની બકેટ ટ્રાય કરવા લેવી પણ નથી સારો. જો એટલે મજા નહીં જેમું નહીં મને એટલે મેં કીધું નાની જ લઈ જાય નકર મોટી બકેટ લઉં 10 કિલોની. પણ જોઈએ સુખડી કેવી ટેસ્ટ મને. આજ તો આપણે ટેસ્ટ કરાશે નહીં એટલે હવે કાલે જોઈએ. આજ કોઈ નહીં કરે. મારા ઘરમાં બધા 11 રહેવા માંડ્યા. બા દાદા બધા પેલી જ રસોઈ ના બને. ઉકળી બનાવી. કાલ માટે ખીરી બની ગઈ છે ભરપૂર ઇલાયચી અને જાયફળ. આજ બધાને ખાઈ ખાઈને ઘેન ચડવાનું છે. એન્ડ ઘી. ઘી હા એટલે ખાઈ ખાઈને બધાને ઘેન ચડવાનું છે. ગળી બરાબર છે. યસ. સુગંધ નાખી પડે એમ ને. ના 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 ના. હાલે હવે છાશ બાકી રહી છે બનાવવાની. અમે બે ઘેરે હોય એટલે 2 દી ન હાલે. સુખડી એક થાળી બનાવું ને તો અડધી તો અમે ગરમા ગરમ ખાઈ જાય અને પછી 4-5 કટક 8-10 વધે 4-5 મમ્મી થઈ જાય 4-5 બાપુજી ખાઈ બપોર પછી રસોઈ ન બનાવે તે દિવસે. એક દિવસે ગરમા ગરમ ખાઈને એક દિવસે ઓલી ખાઈ. કોમલે બધું ડેકોરેશન કરી દીધું છે અને હવે કેટલું બાકી છે તાર કરવાનું? બસ આ એક સાઈબાબાની ટ્રીટ અને બીજી આ ઓલી ગાડાવાળી ને કંકોત્રીની બાકી છે પણ એ ગાડું ને આવ્યું નથી. ઓકે તે ફોન કર્યો પૂછ્યું એને તે? હા એમ કીધું એ ત્યાં કંકોત્રીને ખબર પણ ગાડું ત્યાં છે. ઓકે કંકોત્રી ઓલી થેલીમાં નથી? એમાં પેલી હતી આ ફોટાવાળી. ઓકે બરાબર લગન અને લખવાનું એક હતું. ટ્રે ઘટે છે ચુંદડી માટે એટલે ચુંદડી અમને પ્લેટ્સ કરી દીધી પછી એમાં લગાડી દઈશ. ઓકે સરસ સારું ચલાવે. તમને આવડે છે? એ તો હું કંઈક કે તને કંપની આપે એવી છે. એટલે મને ખબર પણ મેં એમના બ્લોગમાં જોયું તો મને યાદ હતું કે પ્લેટ્સ કરે છે ને તો મેં જોયું ચાલો ને તો plates કરી નાખું. થઈ ગયો એટલે જ કાપવું હતું ટુકડો. કઈ નહીં. પિન જોઈએ જ તારે ના હું લઈ તો તને શું જોઈએ છે? તમે જોઈએ છે. મારે તૈયાર થવું છે. તો હાલો પેલા ઈ પછી હાલો હું હું બતાવી આવું દઉં. છું મારી તૈયાર. હાલો એ લઈ ઓળીને આપું છું એને હું કદાચ મૂકવા છે. કોમલ તને ચોકલેટ કેટલી જોઈએ છે? હું ચોકલેટ બહુ બધી લાવી છું. અહીંયા મૂકવાની કીધી મને એમને. ચોકલેટ અહીં મૂક દઉં? હા. ઓકે હાલે ત્યાં રાખ ને તો પછી આમાં જોતું હોય તો લઈ લેજે. હા થઈ ગયું રેડી સગુણા? હું સાડીવાળી બાકી રહી. ચુંદડીની પ્લેટ થઈ ગઈ? હા ઈ બાકી. બહુ મસ્ત કર્યું કોમલ. જોરદાર ગમ્યું તો વાંધો નહીં. મસ્ત કર્યું. કલાકમાં કરી નાખ્યું. ક્યારનું થઈ ગયું? હું તો ગાર્ડન ટ્રેની વાટે હતી પછી ભાભીને કીધું મેં તું પ્લેટ્સ કરી દો તો હું એને ચોકલેટના બોક્સની વાટે તો ચોકલેટ થઈ જત. ઓકે પછી મને યાદ આવ્યું પેલી રાઉન્ડ ટ્રેમાં છે ને એ કરશું એને chocolate કહેવાય વાળું. કોમલની કલા. કોમલની કલા છે. યસ કોમલની કલા. આવું કરું છું મને ચોકલેટ પેલી રાઉન્ડ ટ્રે છે ને ઓકે તો છોટી છોટી મૂકીશ તો?
હા એક એક કાઢી કાઢીને પછી એમાં વચ્ચે પેલા ફ્લાવર્સ મૂકી દઈશ. ઓકે જે પેલું છે White વાળા. હા હા સરસ બહુ ફાઇન છે મારી પાસે 2-3 બ્રાઉચ લેતા આવી, પછી એમાંથી ફૂલને તોડીને થોડા કાના નાના એમ બધા યુઝ કરીને સાઈડમાં પેલા કરી દીધું. વર્ષ તો શું કરે છે મેં તાર માટે હું ચોકલેટ બી લાવી છું કે કીધું મેં તાર જેવા હેર કર્યા. મારે સ્પ્રે છાંટવા રહી મારે હમણાં વીતાઈ જશે. ના ચાલો જોઈએ બધા. હાલો જઈએ હાલો આપણે ઘરે તૈયાર થઈ આવીએ. પછી જો એમને હજુ બીજું શ્રીફળ બી કરવું હોય ને તો પછી એના રીતે નાડા છડી કરીને પછી પણ નાડા છડી મેં તને આપી છે ને આમાં નથી ને. મેં તને આપી ને લી એ આટલી બધી સ્ટીક અને બે આપ્યું ને આટલી બધી હતી. ટ્યુબ અને બંને વસ્તુ મેં આપી. આટલી બધી આટલા નાડા છડી કઈ ના થાય. પતલી પતલી નથી. આખું નવી થાય એમાં એ તો મારા ઘરે હશે તો નાડા છડી તો પણ દડ્યો જ હશે. આટલામાં તો કઈ ના થાય, અડધાનું અડધું ના થાય. એટલે તો ખરી છું તું આ કેટલી છે એમ નહીં પણ એવું ને આપણે વીંટવી હોય ને એટલે આવી રીતે આખું જાડું વીંટે. ઓકે એક એક દોરો આમ થોડું હું તો કહું આમાં પતલું પતલું વીટ થાય તો છે. તમારે ક્યારે થઈ જાય? કોમલ સુકનનું ખાલી છે ને એમાં કઈ ગમે તે આમ કરી દે. નહીં તો મારી પાસે છે ને કલરફુલ દોરી બહુ બધી છે. હા મને આજે એવું ખબર ના યાદ ના આવ્યું, મારે વાળું કરવું હતું ને તો નહીં તો એ આખી વીંટી ને પછી એની ઉપર ખાલી સુકનની વચ્ચે 1-2 વાર વીંટી દે ને તો બી ચાલે. હા, એ વાત બી બરાબર સુકનની છે. પેલું બનાવ્યું આ ને તારી તો શું છે પેલું? gift આઈ છે, રમે ઓકે છે. હા હા અને આને હું મૂકી દેવું છે અંદર હવે આ બધી વસ્તુ? આવીને હમણાં રેડી થઈને બેટરી કરી નાખું. બાકી છે. ઓકે હાલો તો પછી પૂરું બરાબર. મેં કીધું છોકરાઓ કાંઈ ગેમ કે ટીવી જોવે ને તો આ ઘરે ત્યાં બેસે ને તો આપણે રેડી થઈ જાય. ઓકે હાલો છોકરાને મોકલું ઉભી રહું. પહેલા મોકલો એ મને લાગે ખાવા ગયા છે ને બંને હે ને? હા કઈ નહીં ચાલો ડેકોરેશન તો થઈ ગયું છે ઓલમોસ્ટ. બોલ બોલ બધા સુકી ભાજી ને એવું બોલે તો હું ફરાળી ચેવડો ને દહીં ને એવું લાવું છું. લે એવું કઈ જરૂરી નથી બહુ બધું થઈ ગયું છે. બધા છે ને સુકી ભાજી ને એવું બને તો મેં કીધું બધાને સેમ શું બનાવું છું? ના, ના, બરાબર છે. ખીચડી એવું હતું તમે મેં આજે પેલું કર્યું છે મોરિયન ખીર બનાવી છે અમે લોકોએ અને સુખડી કાલે પેલા માટે બનાવી છે. મેં કીધું મારે લખવું નહીં ફરાળી ચેવડો ને દહીં સરપ્રાઈઝ કઈ નથી આપવું એમ હે? મેં તો યોગર્ટ તો બધાને ભાવે ડબ્બો લેતી એ ટેસ્કો માંથી આવી ગયા છોકરાઓ? અને ફરાળી ચેવડો બાર હાલો તો આપણે જઈ આવીએ. ચાલે નહીં ખીચડી બનાવી નહીં બધું ધ્યાન રાખજે ઓકે રીટા. હમણાં તારા હેર છે ને મસ્ત કરી દઉં કર્લ્સ વાળા મારી જેવા. મારી મસીનની કમાલ તું જોજે મેં એને કહું મારી મસીનની કમાલ. તું કેમ હતા છો તું એમ? જસ્ટ બતાવ કે તમારે લાઈવ ભૂલી ચશ્મા લઈ આ. કાલની મારી ચટાઈ લેવી તો વાંધો નહીં હું તને ફોન જ કરી દીધી ત્યાં તો બોલે અનકો કટ 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 કર આવી ગઈ જેનું કામ હતું ને. તમારા ઘરથી અમારા ઘર ટુ ફાર તો કેમ કે દેવા લેવાનું બહુ જ અઘરું થઈ જાય. ના ના આવવું પડે તો સ્પેશિયલ. બટ તમે એવું છે તો તમે મંદિરે આવો ને આમ તો ન લેવો જ ને તો સારું થી બને ચટાઈ લેવા તો આવત. જો એને ખબર હોય એવું ન આવત એમ. કેમ કે જરૂર ન હોય ને એવું પણ સ્પેરમાં પડી બી હોય આપણે સ્પેરમાં ના પડીએ પણ આજુબાજુ વાળા ભાઈ લઈ લઉં એમ. સ્પેરમાં એટલે ઇમરજન્સી વસ્તુ નથી કેમ લેવા આવવું પડે. પણ આ રિટર્ન મળવા માટે હું આવું પણ ખરી એમ. બેન તો પણ એટલે કહું અસ્મિતાબેન તમે બહુ બ્યુટીફુલ આઈ લવ યુ દીદી. થેન્ક યુ બહુ નાઈસ લાગે છે ને હા, બહુ ફાઇન લાગે છે. તાર બેનપણીનું છે. આઈ નો બહુ નાઈસ લાગે છે. ખબર જ હોય ને હા રોજ ખાલી જોવા બે મન કાઢું મેં તો કામ કરવાનું છે. હું જો મેં પહેર્યું કે પહેર્યું જોવા માટે કેવું લાગે છે. હું કહું નહીં કાઢો આ કે કાઢો તો એ કે કામ કરવાનું છે. કામનું ટેન્શન બેન ને ના હોય. સી એ બીજા બધા કરે. બીજા બધા કરે. રીટાને બધી રીટા તું મને મળી હમણાં મને ટેન્શન થતું હતું બેન કઈ વધારે કામ નહીં કરી નાખ્યું હોય ને જેમ. તો રીટા તું મને મળી હમણાં પણ તું મને ઓળખે પૂરેપૂરી એમ. બેન તો બેન છે ને. તમારી બેન બોલે તમારી બેન કેટલી કામ છે તમારું ઉપર તૈયાર થઈને ટિકટોક પર સાચી વાત છે પેલું કરી નાખો પેલું ઓ માય ગોડ. બેન. હા બોલ પણ એ તો નણંદ ને હારે લઈને ફરજો એકલી નો ફરતી આપણે પછી તેને જોડે લઈને ફરવા પડશે ને. મારી જરૂર શું પડે મારે તો એમ જ જોવું પડે તમારે હવે ક્યાંથી કામ કરવું આ લોકો તો કરી નાખે છે નહીં નહીં તમે તો હું નથી કામ થી હવે. એટલે તો બસ ટેન્શન થતું હતું બેન વધારે કામ નહીં કરી નાખ્યું હોય ને. હોય ને હા, બટ બહુ ફાઇન લાગો છે હજી એક વાર કહી દઉં થેન્ક યુ. બહુ જ ચલો આપણે પછી ફટાફટ રેડી થઈને ફોટોગ્રાફી કરવા જઈએ. હાલો 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 હાલો.
કેટલું સારું યાર બચ્ચા હાઈટ નું તો તોય કામ કરે છે પણ આમાં કલર સારા કરે ઓલું નથી સ્ટ્રેટ બોર્ડ જ કરતું બહુ થઈ ગયા છે આ કલર થઈ જાય એટલે બે જ વખત પણ હજુ તો વયું છે 2 સેકન્ડમાં થઈ જાય છે એમ નો હવે બરાબર છે નહીં લાય હું કરતો અસ્મિતા તો હું જ કરતો શું કહો છો રાજુભાઈ અસ્મિતાને હું કોલ કરતો પૂછો મન કીધું કે રાજુ તું રાજેશભાઈ કરી દે રાજુભાઈ બધી હેલ્પ કરે કિચન માં હેલ્પ કરે રસોઈ બનાવી દે બેન સોફા બેઠા બેઠા ખાવાનું હા તો એ બેન પાછી મળવા રે ઘણું કરી એમ વાતો કરે છે હવે હાલે ઠીક છે એમ કોઈ બેઠા બેઠા નથી મળતું શું કહે કે રીટા પણ મને તમારી બહુ ઉપાધિ મને બધા કામ કે નહીં કરાવી નાખતા હોય ને હા બસ એવી ઉપાધિ કે આવું જોઈએ એટલે હાલ જો કે જો કેવા થાય છે રીટા મહેમાન છે ને બહુ જ ફાઇન હાલો એની હાઇલાઇટ ફાઇન જો રીટા ઓ માં તો બે ફેરા તો કેટલી સારી લાગે છે રીટા તું અત્યારે કલમાં વધારે થઈ ગયો ને ચેન્જ થઈ ગયો ના કલમાં કેટલી સારી લાગે છે એમ કહું છું નહીં ના જેન કલમ લેવાનું કરે છે ડ્રેસ પહેર પાર્ટીમાં જીન્સ પહેરીને કેમ આવ્યા મને તે પંક્તિના લગ્નમાં હું કહું કે આપણે કેટલા તૈયાર થશું અત્યારે શું કહે કે એટલા બધા પેલા થઈએ છીએ હે એ જ કામ હે ને શું કે છે તારો ડ્રેસ બહુ ફાઇન લાગે છે કમલ મને બહુ જ ગમ્યો કાપી તો બેન કોઈ છું અહીંયા ટેપ મારતી હતી ને તમારી આ કેમેરો લઈને ઓકે આ તારી પાસેથી શીખવું પડશે આમાં સ્ટીક કરવા માટેનું આ એક સંગીતનું બ્લાઉઝ છે ને થોડું ડિફરન્ટ છે મેં એના માટે જ લીધું એને બી ત્યાં લઈ લેજો એટલે અમારે જોતું હોય તો અમે યુઝ કરશું અમે બરાબર થઈ ગયું તારું આને છે ને મારે આને નહીં રહી કલ વાળ પેલા સિલ્ક હોય ને એટલે આ બધું લઈ લઈશ એવું જ હોય સારું ને પછી ઘટાડવું નહીં હવે અમે અત્યારે તો મેડિસિન બી શરૂ છે તો પણ આ બધું લઈ લઈશ હા સાચી વાત છે અને હેલ્ધી જ આવશે બેબી તારું તરબૂચની સાઈડ જો મને લાગે કે ગમે એટલા ખાય ને તો એ ખૂટે એ કે અત્યારે કાપવું ના અત્યારે નથી કાપવું આ તો એક્સ્ટ્રા જ્યારે ભૂખ લાગે ત્યારે કાપવાનું છે મેં